અમદાવાદના શહેરમાં વહેલી સવારે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને લઘુત્તમ અને મહત્તમ તાપમાન 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે અને ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે અને નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગત વર્ષની સરખામણીઓના વર્ષ ઠંડીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. ડિસેમ્બર સામાન્ય કરતાં ઠંડીનો પારો ઊંચો નોંધાયો છે. જો કે આ વર્ષે ડિસેમ્બરના કારણે ઠંડી ઓછી કચ્છના નલિયામાં વર્ષ આરંભ એ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે અને ઠંડી પારો ગગડીયો 8.8 ડિગ્રી પહોંચ્યો છે અને મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું 24.2 ડિગ્રી થતા દિવસે પણ ઠંડી અનુભવ રહી છે અને ભુજમાં મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે અને ભુજમાં મોસમની સૌથી વધુ ઠંડી છે અને આ તારીખે ઠંડી ચમકારો વચ્ચે અમલ પટેલે જણાવ્યું છે કે હાલ ઠંડી નહીં આવે તો પરંતુ આગાહી 10 થી 11 જાન્યુઆરી ઠંડીની ચમકારો વચ્ચે અને રશિયામાં સારા અનુકૂળ ઉત્તરાયણ રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા ત્યાં 47 છે. ફૂંકાવો